જીવનમાં આપવું એ બહુ જ મોટી વાત છે, જરૂરી વાત છે, આવશ્યક છે. કારણ કે એમાં બંને પાસા રહેલા છે. આત્મસંતોષનો પાસું પણ રહેલું છે અને લાભાર્થીને લાભ થાય છે એ પણ મોટું પાસું રહેલું છે. ભગવાને આપણને આપ્યું, સામાન્ય મિડલ ક્લાસ એવરેજ વ્યક્તિ કરતાં વધારે આપ્યું અહીંયા બેઠેલા બધાને, હા કે ના? આપણને બધાને એવરેજ મિડલ ક્લાસ કરતાં ભગવાને ઘણું બધું વધારે આપ્યું છે. એ જે ઘણું બધું વધારે આપ્યું છે ને, એમાંથી 10% સમાજને પાછું આપવું એ આપણો નૈતિક ધર્મ છે. એ આપણે ન આપી શકીએ તો પશુમાં ને આપણામાં કોઈ ફેર જ નથી. અને આપવા માટેની રાહ નહીં જોવાની કે આપણે સિનિયર સિટીઝન થઈએ, 65 થઈએ, 70 થઈએ, પછી કંઈક વિચારશું. કારણ કે ત્યાં સુધી પહોંચ્યા કે નહીં એની નિશ્ચિતતા હોતી નથી. એટલે દર વર્ષે આપણી આવક એટલે કે નેટ પ્રોફિટમાંથી 10% આપવું જ. જેમ આપણા વડીલો આપણને એક સરસ વાત કરતા કે ધર્મના કામમાં ઢીલ નહીં, ધર્મના કામમાં ઢીલ નહીં, એ આપવાનું. એટલે આ સેન્સ ઓફ ગિવિંગ આપણા દરેકના હૃદયમાં છે, પણ હૃદયમાંથી પોકેટ સુધી પહોંચતા વાર બહુ લાગે છે. નજીક નજીક જ છે બે, જો હૃદય અને પોકેટ બે નજીક નજીક જ છે, પણ પેલું બહાર આવતા વાર લાગે છે. અને પછી હાથ પાછો આમ પોકેટમાં પહોંચવો, એમાં તો આ હાથ છે ને 500 કિલોનો થઈ જાય છે. અને ધારો કે પહોંચ્યો તો અંદર પેલી નોટ પડી હોય ને 500, 1000 જે કંઈ થપી પડી હોય, એ પેપર તો આમ બહુ લાઇટ હોય છે, પણ એ પાછું 500 કિલોનું થઈ જાય. એની એ જ નોટ રેસ્ટોરન્ટમાં કે મૂવીમાં કે મોલમાં કાઢવાની હોય ને તો લાઇટ થઈ જાય. એની એ જ નોટ ક્યાંક ડોનેશનમાં કાઢવાની તો પછી બહુ હેવી થઈ જાય. કારણ કે વી હેવ નોટ પરફેક્ટલી અન્ડરસ્ટુડ ધ સાયકલ ઓફ નેચર. We have not understood the purpose of God giving us something beyond the ordinary middle class. ભગવાને આપણને સામાન્ય મિડલ ક્લાસ કરતાં વધારે એટલે આપ્યું કે ભગવાને વિશ્વાસ રાખ્યો આપણી ઉપર કે આને હું થોડુંક જે વધારે આપું, એ જે થોડુંક વધારે આપ્યું છે ને એમાંથી 10% આ લેસ પ્રિવિલેજ માટે વાપરશે, એવો વિશ્વાસ રાખીને આપણને આપ્યું. હવે ભગવાનનો વિશ્વાસઘાત કરાય નહીં. એ આપણે ન આપીએ તો આપણે ભગવાનનો વિશ્વાસઘાત કર્યો કહેવાય. આપણે સ્વર્ગમાં પહોંચીએ ત્યારે ભગવાનને એમ ના થવું જોઈએ કે તને વધારે એટલે આપ્યું હતું કે તું કંઈક લેસ પ્રિવિલેજને આપ. મેં તારી પર વિશ્વાસ રાખ્યો હતો તે મારો વિશ્વાસ તોડ્યો. અને રૂપિયો પણ સાથે લઈ જવાનો નથી. હું જ્યારે આ બોલું ને ત્યારે બધા ના પાડે છે, બોલો. પણ પછી જ્યારે મુખ્ય જગ્યાએ હા પાડવાની હોય છે ને ત્યાં પાછા હા નથી પાડતા. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા, એક્ઝેક્ટ શબ્દો કહેતા, કારણ કે એમને તો સમાજને ખૂબ આપ્યું. એ પોતે કહેતા, સંઘરેલું ખૂટે, આપેલું વધે. સંઘરેલું ખૂટે, કારણ કે સંઘરી રાખો એટલે કાં તો ચોરી થાય, કાં તો તમારો પાર્ટનર દગો દે, કાં તો રાતોરાત પોલિસી ફરી જાય, અને કંઈ ના થાય તો નોટબંધી થઈ જાય. પણ ટૂંકમાં સંઘરેલું જાય પણ દીધેલું વધે. કેમ વધે? કે તમે આપ્યું એટલે સામે એક સર્જન થયું, એક ઇન્સ્ટિટ્યૂટ ઊભી થઈ, અથવા તો ઇન્સ્ટિટ્યૂટને પોષણ મળ્યું, એટલે એમાં લાભાર્થી વધ્યા, એટલે આપેલું વધ્યું. એ આ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. એ વાત બહુ એમની સાચી છે. 3 પ્રકારની સેવા હોય છે. એક લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ, એટલે શું? લોકોની લાઈફને આપણે સપોર્ટ કરીએ. નીડી હોય એને તમે ક્લોથ્સ આપો, તમે એને મેડિસિન આપો, તમે એને બીજી કોઈ સવલતો આપો, એ લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ કહેવાય. એનાથી આગળ આવે છે લાઈફ સસ્ટેઇનિંગ સર્વિસીસ. તમે વ્યક્તિને એમ્પાવર કરો, એને સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે એને સ્કિલ શીખવાડો, એને એજ્યુકેશન આપો, એને હેલ્થ માટે હેલ્પ કરો. So when you are empowering somebody to stand on their own feet by helping them, that help is called life sustaining services.
કારણ કે એમાં લાઈફ સસ્ટેન થાય છે. એનાથી આગળની છે એ લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ, જેમાં તમે વ્યક્તિને વેલ્યુ સિસ્ટમ દ્રઢ કરાવો છો, એને સમાજ અને દેશનો એક સારો નાગરિક બનાવો છો, એને તમે તમારા જેવો તૈયાર કરો છો. એટલે 3 પ્રકારની સેવા સમાજમાં ચાલતી હોય: લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ, લાઈફ સસ્ટેનિંગ સર્વિસીસ એન્ડ લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ. 3ની જરૂર છે. જરૂર 3ની છે, બધા ઇન્ટરકનેક્ટેડ છે. જેને જ્યાં અનુકૂળતા હોય ત્યાં સેવા કરવી, જ્યાં તમને ફાવતું હોય, ગમતું હોય, તમારું માઇન્ડસેટ હોય, તમારું લીનિંગ જે તરફ હોય, પણ કરવી જોઈએ. કારણ કે ધ અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ વેન યુ ડાય ઇઝ ધી એક્સ્ટ્રા વર્ક યુ ડીડ, યુ શુડન્ટ હેવ ડન. એન્ડ ઇફ એટ ઓલ યુ ડીડ, યુ શુડ હેવ યુઝડ ફોર અ ગુડ કોઝ. તમે લોકોને મદદરૂપ થાઓ એનો તમને પણ આનંદ છે. મેં કહ્યું ને, 2 બાજુ, આપણને આત્મસંતોષ છે અને સામે એક લાભ. માય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇન ટેલિંગ ઇઝ વેન યુ ગીવ, યાદ રાખજો બરોબર, વેન યુ ગીવ વિથ યોર રાઇટ હેન્ડ, યોર લેફ્ટ હેન્ડ શુડ નોટ નો દેટ સમથિંગ વોઝ ગિવન બાય ધ રાઇટ હેન્ડ. એ આપણા વડીલો આપણને શીખવાડ્યું કે જમણા હાથે આપણે આપીએ તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ કે મેં આપ્યું. દિનેશભાઈએ જાફરાબાદ સ્કૂલનું કમિટમેન્ટ આપ્યું છે, એ ન બોલ્યા એટલે હું બોલ્યો. આવી સજ્જનતાઈ જોઈએ કે એની કોઈ જાહેરાત નહીં, સાયલેન્ટ. અને આ જાહેરાત થઈ છે ત્યારે તમને પહેલી વાર બધાને ખબર પડી હશે કે અત્યાર સુધીમાં લાઈફમાં એમણે 15 કરોડથી વધારે આવી સંસ્થાઓને, 15 કરોડ રૂપીસથી વધારેનું ડોનેશન એમણે સંસ્થાઓને આપેલું છે. કેટલી મોટી વાત કહેવાય. અમારા સંતો વાત કરે છે કે ભગવાને હવા આપી તો એની ઉપર ઓથોરિટી ના રાખી, કે લખ્યું નહીં કે આમ આપણે ધારો કે આમ શ્વાસ લઈએ છીએ તો અવાજ આવે છે ભગવાનનો. ભગવાન એમ કહે છે મેં તને હવા આપી છે, મેં તને હવા આપી છે. કંઈક અવાજ ભગવાને મૂકી દીધો તો આવત. પણ આપણે કોઈ એક જગ્યાએ પંખો ડોનેટ કરીએ ને 3 પાંખ ઉપર નામ લખાવે. હવે હવા તો ભગવાન આપી, તું કે હવા નથી આપતો. તે ખાલી એક મિકેનિઝમ વચ્ચે ફિટ કરી છે. એક પંખા ઉપર પોતાનું નામ, બીજા પંખા ઉપર એની માતાનું નામ, ત્રીજા પાંખિયા ઉપર પાછું એનો પિતાનું નામ, અને 3માં પાછા 3 નામ હોય.